મારી સાથે દીપકભાઈ જોડાયા છે, જે આ કેમ્પની શરૂઆત થઈ ને ત્યારથી લઈને અત્યાર સુધી તમામ પ્રકારની વ્યવસ્થાનું હેન્ડલિંગ અને કહેવાય છે ને કે કોઈ પણ તમે પ્રસંગ કરો પણ એનું મેનેજમેન્ટ ના હોય ને તો એ પ્રસંગમાં ક્યાંક ને ક્યાંક અટવાવાનું થતું હોય છે. પરંતુ આ પ્રસંગ છે, રોજના 4-4 લાખ લોકો અહીંયા પ્રસાદ લે છે, એટલી બધી વ્યવસ્થા છે, અલગ એટલા બધા સ્વયંસેવકો અહીંયા કામ કરી રહ્યા છે. કઈ એવી શક્તિ છે, તમને શું દેખાય છે? પીએન માળીથી થઈ શકે આ એક પીએન માળીની પહેલ છે, આમાં અંબાના આશીર્વાદ છે. બાકી આપણા હાથમાં આ વસ્તુ કરવી બહુ અશક્ય વસ્તુ છે. આપણા ઘરે 500 માણસોનો પ્રસંગ કરીએ તો પણ આપણું માનસિક રીતે આપણે થાકી જતા હોઈએ છીએ. આમાં અંબાના આશીર્વાદના કારણે આ પીએન માળીની જે પ્રેરણા મળી છે, અમે તો ખાલી એમના સાથે છીએ. એ અમારા મિત્ર છે, અમારા મોટા ભાઈ સમાન છે. એમની પ્રેરણાથી અમે આજે બધું કામ કરીએ છીએ. એમાં અંબાના આશીર્વાદ છે. બાકી આપણા જે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ શક્યતા છે જ નહીં કોઈનાથી. એટલે મતલબ શરૂઆત કરી પીએન માળીએ, પણ દોર પકડી ગબ્બરવાળી. માં ગબ્બરવાળીમાં આદ્યશક્તિ અંબે માના આશીર્વાદ છે, એટલા માટે આ રથ ખુલ્લો સેવાનો રથ જે ચાલે છે એમના આશીર્વાદથી જ ચાલે છે. બાકી માલવીના હાથમાં આ બાબતે કશું જ નથી. અહીંયા અંબાજીથી પાલનપુર સુધી અત્યારે ઓલી બાજુ પણ બહુ જ બધા કેમ્પો છે. કાલે લગભગ બધા કેમ્પો સંકેલાઈ પણ જશે, કારણ કે પૂનમ લગભગ 14 પછી બધું મેળો પૂર્ણ થઈ જાય છે. પણ આજે 5મા દિવસે પણ જો પબ્લિક બારે સમાતી નથી અને બધા કેમ્પ આગળના છે ત્યાં બહુ ઓછી પબ્લિક છે, મતલબ પબ્લિક આગળ નીકળી ગઈ. અહીંયા વિશેષ દર્શન કરવા પગપાળા યાત્રા જતા એના વગરની જે વિશેષ પબ્લિક માત્ર ને માત્ર કેમ્પ જોવા આવી છે, કારણ કે શરૂઆત હતી ને ગુજરાતનો સૌથી મોટો કેમ્પ, એટલે લોકોને એવું હતું કે આ કેમ્પ કેવો, તો 50%થી વધારે લોકો બહારથી જોવા માટે આવ્યા છે. તમે આ કેમ્પની તમે વ્યવસ્થા જુઓ, તમે 5 સ્ટાર 7 સ્ટાર કહી શકો છો. આપણા ઘરે મેરેજ માટે કરીને તમે પાર્ટી પ્લોટમાં કે ઘરે મંડપ બાંધો છો, એની વ્યવસ્થા આ તમને આ મંડપ જેવી આવી સુવિધા તમને ક્યાંય મળશે નહીં. એ તમે પણ ગમે ત્યાં જઈને તમે અનુભવ કરેલો હશે. પછી આટલી પબ્લિક પ્રસાદ લેતી હોય, આપણે ખબર એક દિવસનો પ્રસંગ હોય અને પછી કચરો કેટલો પડ્યો હોય. અહીંયા મેં જોયું છે બહારથી લઈને અત્યાર સુધી અહીંયા તો પ્રસાદ લેવા બેસે છે, પણ સાફ સફાઈ પણ શુદ્ધતા, કે ત્યાં શુદ્ધતા ત્યાં પ્રભુતા, અને એટલે જ મને લાગે છે કે માં ગબ્બરવાળીના હાથ અહીંયા લાંબા થયા છે. સફાઈ કામદારોની ટીમો, અમારી મિત્રતાની ટીમો છે, એ કોઈ સહેજ શરમ વગર અહીંયા કચરો પડ્યો છે એવું નથી કે સફાઈ કામદારો જોડે કરાવવું, જાતે કચરો લઈ લેવો. એ બધી વ્યવસ્થામાં પોતપોતાની જવાબદારી હરેક વ્યક્તિ પોતાનું સમજે છે કે આ આપણું ઘરનું છે, માં અંબાનું આપણે સેવા કરવાની છે. સેવાર્થે આખી ટીમો છેકના બધા મિત્ર સર્કલ બધું જોડાયેલું છે આમાં. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. તમને પણ માતાજી એટલી જ શક્તિઓ આપે, પણ કારણ કે તમે બી સહભાગી બન્યા છો. કોઈ વ્યક્તિ એકલા હાથે કંઈ નથી કરી શકતા. વ્યક્તિ આપણને દિશા બતાવે છે, પણ એ દિશા ઉપર ખરું ઉતરવું એ આપણી જવાબદારી આવે છે. એ નૈતિકતા પૂર્વક તમે નિભાવી છે. તમને પણ માં જગતજનની માં ગબ્બરવાળી ખૂબ આપે, અને આવી પીએન માળીની પ્રબંધી સાચવજો, જીવનમાં બહુ કામ આવશે. કારણ કે તમે એવા વિરલ વ્યક્તિત્વને મિત્રતા કરી છે ને કે જેનો ઇતિહાસ લખાવવાનો છે. તમે આ મારા શબ્દો યાદ રાખજો. હું માત્ર પત્રકાર તરીકેની વાત ઘણી જગ્યાએ નથી પણ કરતો. હું પત્રકાર તરીકેની હું એઝ એ દ્રશ્ય જોઈને પણ વાત કરી શકું છું. આ નજરે જોયેલી વાત કરું છું કે આજ પીએન માળી સાહેબનો હમણાં મને કહ્યું એમણે કે વિષય ઉપર કંઈક લખવા બેસીએ ને તો ઓછું પડે પુસ્તક, તો મેં એમને કહ્યું છે કે તમારા વિષય ઉપર એક કહાની લખાશે, યાદ રાખજો તમે.